પત્રકારો આ જગદીશ મહેતા પર જે ગુનો નોંધાયો છે એ કેમ પત્રકારો આવી રીતે એવું લાગે છે કે ટાર્ગેટ પર આવે છે, જ્યારે શાસકોને એવું લાગે છે કે ભાઈ આ અમારા ગમતું નથી બોલતા ત્યારે ટાર્ગેટ પર આવે છે, કે શું છે આખો કેસ? કિરણ, આખી ઘટનાને બહુ જરા વિસ્તારથી સમજવી પડે એવી છે. એકાદ ઘટનાથી આ વાત નહીં સમજાય. છેલ્લા લાંબા સમયથી હવે પત્રકારો ઉપર ફરિયાદ નોંધાવવાની શરૂઆત થઈ છે, પણ આપણે આ પત્રકારો ઉપર જે ફરિયાદ નોંધાવી છે એને બે ભાગમાં વિભાજિત કરવી પડશે, કારણ કે બધાને જ એક જ દ્રષ્ટિથી જોવાય વ્યાજબી નથી. એક પત્રકારનો વર્ગ એવો છે કે જે પત્રકારત્વમાં એટલા માટે આવ્યો છે કે તેને પત્રકારત્વમાં આવ્યા પછી પત્રકારત્વની તાકાતનો દુરુપયોગ કરી લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવે છે અને એમની સામે ફરિયાદ થાય છે. જે લોકો સામે આ પ્રકારની ફરિયાદ થાય છે એનો બચાવ કરવો પણ શક્ય નથી અથવા જરૂરી પણ નથી ને કરવો પણ ન જોઈએ, કે જે લોકો પત્રકારત્વનો ઉપયોગ લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવે છે. પણ પત્રકારત્વનો એક વર્ગ એવો છે કે જે સતત પ્રયત્નમાં હોય છે, પ્રમાણિક રહેવાનો પ્રયત્ન કરે છે, પ્રમાણિક રીતે પોતાની સંસ્થા અથવા પોતાનું પત્રકારત્વ ચલાવવાનો પ્રયત્ન કરે છે. હવે એ નિશાના ઉપર આવ્યા છે, એમની સામે હવે સરકાર ફરિયાદ નોંધાવી રહી છે, અને આ જે આખો માહોલ છે ને એ બહુ ચિંતાજનક છે. આ કંઈ નવું નથી. આ કે ગુજરાતમાં જે થઈ રહ્યું છે અત્યારની જે વર્તમાન સ્થિતિ છે કે નવી છે એવું નથી. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સરકારો આ પ્રકારનું કરતી હોય છે. હું પણ 2008માં તેનો ભોગ બની ચૂક્યો છું. મારી સામે પણ 2008માં 6 રાજદ્રોહની ફરિયાદ નોંધાઈ હતી. એ ફરિયાદ 4 વર્ષ પછી રદ કરી હાઈકોર્ટે, પણ એ 4 વર્ષ તો મારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એમ સરકાર ઈચ્છે છે કે તમે અમારા નિયંત્રણમાં રહો, અમે કહીએ તેમ કરો, નહીં તો પછી પરેશાની માટે તૈયાર રહો.